મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળા છે આજ મારે નિરખ્યાનેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે નિરખી લાજે કોટિક કામ ગૂંથી ગુલાબના રે કંઠે આરોપ્યા મેં હાર લઈને વારણા રે ચરણે લાગી વારંવાર આંખों में तो आदरे रे बेसुवा चाकड़ियों करी प्यार पूछा प्रीत शूं रे भाई मेरे सर्वे समाचार आज मारे પર ઓઢિયો રે ગૂઢો રેટો જોયા લાગ સજની તે સમેરે ધન્ય ધન્ય નિરખ્યા તેના ભાગ્ય આજ મારે
સગ ઉપરે રે બાંધ્યું મોડીડું અમૂલ્ય કોટિક રવિ શશી રે તે તો નાવે તેને તુલ્ય રેશમી કોરનો રે કર્મા સાયો છે રૂમાલ પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહાલ આજ મારે ઓરડે રે આજ મારે ઓરડે રે આજ મારે ઓરડે સજની સાંભળો રે શોભા વર્ણવ તેની તે મૂર્તિ સંભાળતા રે મુજ દે ઉપજો અતિ સને પહેર્યા તે સમે રે હરિએ અંગે અલંકાર જેવા મિનીર રે સેવા વર્ણવ કરીને પ્યાર બરાસ કપૂર ના રે પહેર્યા હેડે સુંદર હાર તોરા પાઘ મારે તે પર મધુકર કરે ગુંજાર આજ મારે ઓરડે बाजू बेर खारे बाएं कपूर ना शोभित कड़ा कपूर ना रे जोता चोरे सहुना चीत सर्वे अंग मारे उठे अत्तर ना बहुकोर चोरे चित ने रे हसता कमળ નયનની કોર હસતા હે તમારે સૌને દેતા સુખ આનંદ રસ રૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણા કંદ આજ મારે ઓરડે રે લાલપ વેણ મારે નેણા કરુણામાં ભર
ભરપૂર અંગો અંગ મારે, જાણે ઉગિયા ગણિત સૂર આજ મારે ઓરડે રે. કરતા વાતડી રે બોલી અમૃત સરખા વેડ, પ્રેમાનંદ ના રે જોતા તૃપ્ત ન થાય ને. આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ ભાઈ મેં બોલાવ્યા રે, સુંદર છોગાવાળા છે આજ મારે ઓરડે. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારે એક વાર્તા રે સૌને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે જીવે છે રે, ત્યાં તો જોયાની છે જોત. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામૃથિ રે શક્તિ ગુણે કરી અભિરામ. આજ મારે ઓરડે અતિ તેજોમયી રે રવિ શશિ કોટિક વારણે જાય, શીતલ શાંત રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. આજ મારે ઓરડે
વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી મેં તમે આડલે રે વાર્તા સત્ય કહી છે મારી આજ મારે ઓરડે તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ પ્રેમાનંદનો રે ભાલો વરસ્યામૃત મેં આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ બાઈ મેં બોલાવ્યા રે સુંદર જોગાવાળા છે આજ મારે ઓરડે સહુ હરિ ભક્ત ને રે રહેવું હોય મારે પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ આજ મારે ઓરડે વિના જાણજો રે બીજા માઈક સો આકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સહુ તમે પાલજો રે સર્વે દૃઢ કરી મારાને તમ પર રીઝશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષે સંત હરિ ભક્ત ને રે દીધો શિક્ષાનો ઉપદેશ લટકા હાથ ના રે ચડતા શોભે નટવર વેશ આજ મારે ઓરડે રે
જે સંત મારે જેમ કઈ ઉડગણમાં ઉડરાજ ઈશ્વર ઉદય થયા રે કલીમાં કરવા જનના કાજ આજ મારે ઓરડે बेलबाई में बुलाविया रे सुंदर छोगावाड़ो छे आज मारे ओरडे आज मारे ओरडे आज मारे ओरडे रे वंदु सहजानंद रस रूप अनुपम सार ने रे लोल जिने भजता छूटे फंद करे भव पार ने रे लोल वंदु सहजानंद रस रूप अनुपम सार ने रे लोल जिने भजता छूटे फंद करे भव पार ने रे लोल समरू प्रगट रूप सुख धाम अनुपम नाम ने रे लोल जेने भव ब्रह्मादिक देव भजे तजी काम ने रे लोल जे हरि अक्षर ब्रह्म आधार के पार कोई नव लहे रे लोल जिन शीश सहस्त्र मुख गाय निगम नेति कहे रे लोल वर्णवो सुंदर रूप अनुपम जुगल चरण नमी रे लोल नख शिख प्रेम सखी नानाथ रहोर मारमी रे लोल वंदु सहजानंद रस रूप अनुपम सार ने रे लोल जेने भजता छूटे फंद करे भव पार ने रे करे भव पार ने रे करे भव पार ने रे के जो तारी मूर्ति रे लोल जतन करी राखो रसिया राज विसारो नहीं मूर्ति रे लोल आवो मारा मोहन मिठड़ा लाल के जो तारी मूर्ति रे लोल जतन करी राखो रसिया राज विसारो नहीं मूर्ति रे लोल मन मारू मोह्यू मोहन लाल पगलड़ी निभा तुम्हारे लोल आहोरा छोक लखों सूछेल खतिला जो खात मारे लोल भाला तारू झड़के सुंदर भाल तिलक रूड़ा कर्या रे लोल भाला तारा वाम करण मातिल तेणे मनड़ा हर्या रे लोल वाला तारी भ्रकुटी ने बाड़े श्याम काला
विनिर्मुक्तो धनधान्यसुतान्वितः मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशयः। ॐ अनुपम सार नेरेलो ॐ छूटे बंद करे भव पार नेरेलो। एकस्मिन् पात्रे शीतोदकम् उष्णोदकं च गृहीत्वा आसिञ्चति। ॐ उष्णेन वाय उदकेन ह्यादिते गेशान् वप। घृतपिण्डं दध्नावा प्राश्यति। ॐ सवित्रा प्रसूता देव्या ॐ सवित्रा प्रसूता देव्या आप उन्दन्तु ते तनुं दीर्घायुत्वाय वर्चसे। ॐ पश्येम शरदः शतं जीवेम शरदः शतगुं सृडजाम शरदः शतं प्रभवाम शरदः शतमदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात्। ततः तस्कृष्णा शल्ल्या केशान् विनीय उषस्तरुणान्तर्दधाति। ॐ ओखदे प्रायस्वद्धिते मैनगुंहीषिः। ॐ आपोहिष्टामयो भुवस्तानूर्जे दधातन महेरणाय चक्षसे यो वः शिवतमो रसः भाजयते हनः उशतिरीव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मत आपो जनयथा च नः। ॐ शिवो नामाशि स्वद्धितिस्ते पिता नमस्ते अस्तु मामाहि गुंषीः। ॐ संलग्निकरणम् ॐ निवर्त्यां मायुकेनाद्याय प्रजननाय प्रायपूखाय सुप्रजास्त्वाय सुवीर्याय। ॐ एनावपत सविताक्षूरेण सोमस्य राज्ञो वरुणस्य विद्वान् तेन ब्रह्माणो वपतेदमस्यायुष्यं जरदष्टिर्यथा सत। ॐ ॐ सवित्रा प्रसूता दैव्या आप उन्दन्तु ते तनुं दीर्घायुत्वाय वर्चसे। छेदने मन्त्रः रसिया जोई रूपाड़ी कोट रूड़ी रेखा वरी रे लोल वाला मरुमन। एना वपत सविताक्षूरेण सोमस्य राज्ञो वरुणस्य विद्वान् तेन ब्रह्माणो वपतेतम् अस्यायुक्ष्यं जरदष्टिर्यथा सत। ॐ हरि ओम मा स्वस्ति न इंद्रो वृद्धस्रव स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारिष्ठानेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु त्रेकादशवा मारुतः वृष्णिमातरः शुभं यावनो विदधे
पूजकमायाः अग्निजहवा मानवाः सूराचक्षसो विश्वेनो देवा अवसागमन्यः भद्रं कर्णे श्रेणुजामो देवा भद्रं वसे माक्षभिर्यजतराः स्थिरैराङ्गै पुष्टवा भिर्व्याशे माहि देवाहितां जदायुः शतमेन्नो शारदो अन्ते देवा जतरानश्यकरा जरसन्तानूनाम् उतरासो जतरा पितरो भवन्ति मानो मध्यारीरिखतायुर्गन्तो आदितर्त्यौरादितिरन्तरिक्षमादितिर्माता स पिता स पुत्रः विश्वे ગરડા મંદિરના મહાન શ્રી કોઠારી સ્વામી પ્રથમ આપણને અહીંયાથી એમનું પ્રવચન આપશે. બે ત્રણ સંતોના 5-5 મિનિટ આપણે આશીર્વચન સાંભળવા છે. તો પૂજ્ય ગરડા મંદિરના કોઠારી સ્વામી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદઃ સરુચિરાન્નમ ભુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદન મહમ વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવન, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધારમણ દેવ, શ્રી મદન મોહનજી મહારાજ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રાઘેન્દ્ર સરકાર, હનુમાનજી મહારાજ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય ભાવ્ય આચાર્ય 108 લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, અહીંયા પધારેલા હનુમાનની ગઢીથી મહંત મહારાજ, ધામધામથી પધારેલા સંતો, યજમાનો, વહાલા હરિભક્તો, જિંદગીનો પહેલો એવો અવસર છે કે વિધિની સાથે આવી રીતે ચૌલ સંસ્કારના દર્શન થયા હોય. ઘનશ્યામ ચરિત્રની કથા શ્રીમદ સત્સંગી જીવનમાં આવે ત્યારે મહારાજના ચૌલના યજ્ઞોપવિતના કર્ણવેદ અનેક સંસ્કારોની લીલાનું ઘણીવાર કથન ગાન કર્યું હોય અને સાંભળ્યું પણ હોય. પણ આજે આ દિવ્ય દર્શન કરીને આપણું જીવન અતિશય ધન્ય બને એવો અવસર છે. ધર્મકુળના કુળદેવ એવા હનુમાનગઢીમાં બિરાજમાન હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં કદાચ હનુમાનગઢી હનુમાનજી મહારાજના પ્રાંગણની અંદર કોઈ બાળકના ચૌલ થયા હોય તો આ કદાચ પ્રથમ ઘટના હશે એવું મારું માનવું છે. નીચે તો થાય જ છે, હજારો સેંકડો બાળકોના ચૌલ વિધિ થતા હોય છે. આપણે ત્રણેય મહંતોને જોરદાર તાળીઓના નાદથી વધાવીશું. આપણા બંને પૂજ્ય બાલલાલજી મહારાજના આજે આપણે અલૌકિક દર્શન તરફ જઈ રહ્યા છીએ. આમ તો 3 વર્ષ પહેલાં આવા દર્શન કર્યા હતા આપણે, ત્યારે પારણિયામાં પહોંચ્યા હતા, અને આજ પાછા આપણે એવા અદ્ભુત દર્શન કરીએ છીએ. નવા રૂપમાં આપણે દર્શન કરીએ છીએ. યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજે તો કાંઈ ખબર ન પડવા દીધી. એ આનંદની સાથે
પણ દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજ આગા પાછા થતા હતા, પણ દાદાના ખોળામાં આવે એટલે બધા કોલર ફ્રોમ આવી ગયા હોય એવું થાય. તો પછી કાંઈ આગું પાછું થવાય નહીં. અને સરસ સમસ્ત ધર્મકુળની ઉપસ્થિતિમાં, આટલા સંતો હરિભક્તોની ઉપસ્થિતિમાં જે આપણને સૌને આ દિવ્ય લાભ મળ્યો છે એ જ આપણા જીવનના ધન્ય ભાગ છે. આ એક ઝલક જીવનના અંત સમયે જો યાદ આવી જાય તો પણ જીવાત્માનું પરમ કલ્યાણ થાય એવો અદ્ભુત અવસર આપણે માણીએ છીએ. વિશેષ ટાઈમ નથી લેવો. આ સમગ્ર મહોત્સવના યજમાન નાકરાણી પરિવાર અને નિસર પરિવાર, એમને પણ એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવીશું. ન્યાલકરણ ગ્રુપ સાથે નાલકરણ ગ્રુપ, નાકરાણી પરિવાર, નિસર પરિવાર અને ન્યાલકરણ ગ્રુપ, ગોળવિયા પરિવાર, આ બધો સત્સંગ પરિવાર યજમાન જ છે એમ માની અને આપણે સમસ્ત યજમાન પરિવારને જોરદાર તાળીઓના નાદથી વધાવીશું. અને આપણે સૌ ભગવાન શ્રીહરિ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા બંને બાળલાલજી મહારાજ આજે જેમ કમળની ઘોડે ખીલ્યા છે એવા રાત્રિ દિવસ, કમળ તો દિવસમાં જ ખીલે પણ આપણા બંને લાલજી મહારાજ રાત્રિ દિવસ ખીલે અને એમના માધ્યમથી પણ સત્સંગના રૂડા કામ થાય. ભગવાન એમનું સ્વાસ્થ્ય અતિ સુંદર રાખે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી મારા શબ્દોને વિરામમાં પહોંચતું. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય લાલજી મહારાજના મુંડન વિધિ કાર્યક્રમની અંદર દેશ દેશાંતરથી હરિભક્તો સંતો પધાર્યા છે. આપણા સૌના નિમંત્રણને માન આપીને અહીંની જે અયોધ્યાની પવિત્ર પાવન ભૂમિ ઉપર હનુમાનગઢી, अच्छा गुजराती नहीं चलेगी, हिंदी में बोलेंगे, चलिए. ये पवित्र अयोध्या नगरी में हनुमानगढ़ी स्थान के महंत श्री हमारे बीच में पधारे हैं. समग्र देश में जिस स्थान को हम सब गौरव से देख रहे और जिनका महंत का भारतीय संस्कृति में बड़ा आदरणीय स्थान है और हमारे सभी संतों और सत्संगियों की भावना और प्रेम से आज हमारे कार्यक्रम में पधारे हैं, उनका हम स्वागत करते हैं. और परम पूज्य लालजी महाराज वड़ताल श्री लक्ष्मीनारायण देव गादी के भावी आचार्य श्री नुगेंद्र प्रसाद जी महाराज के चरणों में मैं विनंती करूंगा कि पधार के भवनाथ जी महाराज का हार पहरा के स्वागत करेंगे और समग्र सत्संग समाज और पूज्य महाराज श्री की ओर से छदर विधि करके उनका सम्मान करेंगे. और हम जोरदार तालियों से महंत जी का सम्मान करेंगे. इस हनुमानगढ़ी पवित्र स्थान के 4 महंत होते हैं और चारे महंत का प्रतिनिधि स्वरूप हमारे बीच भवनाथ जी महाराज पधारे हैं. साथ में लखकुंज महाराज जी पण पधारे हैं. उनका भी पूज्य पुष्पेंद्र प्रसाद जी महाराज चादर उड़ा के स्वागत कर रहे हैं और उनके साथ जी महाराज जी पधारे हैं, उनका भी चादर उड़ा के उनका भी स्वागत करते हैं. और सभी संतों और सभी हरिभक्तों की ओर से आपका हम बहुत बहुत धन्यवाद करते हैं. और आप हमारे कार्यक्रम में बाललाल जी महाराज के कार्यक्रम में पधारे और समग्र कार्यक्रम में हनुमानगढ़ी मंदिर में पूज्य महाराज श्री और सभी संतों की जो व्यवस्था दर्शन में पूजा अर्चना में की गई है उसके लिए हम आपका आभार मानते हैं और धन्यवाद करते हैं. और इसके साथ हम फिर गुजराती शुरू करते हैं. કારણ કે હું હિન્દીમાં હું ઘુમડે સડું પાછો. આપણા વચ્ચે પૂજ્ય સરદારજી નિત્યસ્વરૂપ સ્વામી પધાર્યા છે. તેમને વિનંતી કરીશ કે અત્રે આવે અને 2 મિનિટ 5 મિનિટ એમના
આશીર્વચન વિચારો વ્યક્ત કરશે પૂજ્ય સરદારથી પધારેલા નિત્ય સ્વરૂપ સ્વામી. जुष्टो मुक्त गणैर निजाक्षरपदे दिव्याकृति सादरम यो भक्तो प्रकटे बभूव दय्या धर्मा जनाश्रय छे यत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभं ध्यायेतं हरिमेश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा. बालप्रभु घनश्यामना જ્યારે શૌલ સંસ્કાર થયા છે ત્યારે કેવો આનંદ હશે એ ભક્તો આજની ઘટના આપણે તાદૃશ્ય કરાવે છે. તે સમયે તો આપણે હાજર નહોતા રહી શક્યા, પણ ભાગ્યશાળી બન્યા કે આજે આપણને આ દિવ્ય અવસર એના દર્શનનો લાભ પ્રાપ્ત થયો. સર્વાવતર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી આ ભગવાન રામચંદ્રજીની જન્મભૂમિ એ પવિત્ર નગરી પર હનુમાનગઢીના સાનિધ્યમાં જ્યારે શૌલ સંસ્કાર થયો હોય ત્યારે ભક્તો આજની ઘડી અતિ દિવ્ય ઘડી હોય એમાં પણ ભક્તો આપણને ત્રણ પેઢીના જ્યારે દર્શન થતા હોય, આપણા સર્વ કોઈના ગુરુસ્થાને બિરાજતા વડતાલ દેશ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધોરણ તરીકે 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની ગોદમાં બેસી બંને લાલજી મહારાજના શૌલ સંસ્કાર થતા હોય. અત્રે જેમના વેરી ગાવખાણે ભેવેજની પ્રતિભા છે એવા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય લાલજી મહારાજ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ, નાન લાલજી મહારાજ પરમ પૂજ્ય પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ, આપણા દિવ્ય પ્રસંગે ઉપસ્થિત ત્રણેય વડીલ મહંતશ્રીઓ, સર્વે પૂજનીય સંતો, ભગવાનને ખૂબ જ વાલા ભક્તો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભક્તો આજને દિવસે મને એમ છે પ્રવચનનો ટાઈમ નથી, આ સમય પ્રવચન નથી પરંતુ દર્શનનો સમય છે. આ ઘડી સાચું કહું આંખે જોઈ શકે પણ બોલી શકતી નથી, જીભ બોલી શકે પણ જોઈ શકતી નથી. આજના આ દિવ્ય દર્શનનો અલૌકિક લાભ આપણને બધાને પ્રાપ્ત થયો. આજને દિવસે ભગવાન શ્રી હરિના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ, હે મહારાજ અમારા બે લાલ મહારાજને આપ એવી શક્તિ આપજો, સ્વાસ્થ્ય આપજો કે જેમના જીવન સુવર્ણ અક્ષર લખાય, એની કારકિર્દી સુવર્ણ અક્ષર લખાય અને સ્વામિનારાયણ સંપ્રદાયને દિગંતમાં પહોંચાડે એવી શક્તિ બંને બાલાલજી મહારાજને આપજો એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. આપણા વચ્ચે જુનાગઢ મંદિરના મહંત શ્રી શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી બિરાજમાન છે. તેઓને વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારશે. પ્રેમ સ્વરૂપ શાસ્ત્રીજી લાડવી સ્વામિનારાયણ ગુરુકુલથી જુનાગઢ મંદિરના માજી ચેરમેન શ્રી પ્રેમ સ્વરૂપ શાસ્ત્રીજી પધારશે અને અહીંયાથી પોતાના વિચારો વ્યક્ત કરશે અને શુભાશીષ આપશે. જુનાગઢ મંદિરના મહંત શ્રી શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમ મુદા ધર્મનંદન મહાવિચિંતે. અનંતાનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વોપરી સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ ઈષ્ટદેવ ભગવાન શ્રીના ચરણોમાં માનસિક શાસ્ત્રના વંદના સાથે વડતાલવાસી શ્રી લક્ષ્મણદેવની ગાદીના આચાર્ય મહારાજ શ્રી સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી 1008 શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી એવં વડતાલ લક્ષ્મણદેવની ગાદીના ભાવિ સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ 1008 શ્રી લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, તેમ સત્સંગ હેત એવા પૂજ્ય પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી એવં હનુમાનગઢીથી પધારેલા મહંતશ્રીઓ, ત્રિદેવો તેમજ પૂજ્ય બ્રહ્મનિષ્ઠવાલા સંતો તેમજ સર્વે યજમાનશ્રીઓ, ભગવાન શ્રી હરિની કૃપાથી ભક્તજનો, આજે પૂજ્ય નિત્યસ્વ સ્વામીએ કહ્યું એ પ્રમાણે તેમજ ઘનશ્યામ શાસ્ત્રી સ્વામીએ કહ્યું એ પ્રમાણે
આજે આપણા જીવનની દિવ્ય ઘડી છે. આપણા શાસ્ત્રોએ જે 16 સંસ્કારનો વિધિ કહ્યો છે એમાં 3 સંસ્કારો બહુ જ મહત્ત્વના હોય છે. એક તો પ્રથમ જન્મનો સંસ્કાર, અને ત્યાર પછી જ એવો ને એવો મહત્ત્વનો સંસ્કાર હોય તો આ ચૌલ સંસ્કાર છે. જે માથાના વાળના આજે અવતરણ થયા એટલે જે કાંઈ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એક બૌદ્ધિક સ્થિતિમાં ઉંમરમાં બંને બાળ લાલજી મહારાજ આજે એ પ્રવેશ કરે છે. ત્રીજો સંસ્કાર આવશે યજ્ઞોપવિતનો, અને ત્યારે તો એ ધામધૂમ કહો અદ્ભુત હશે. અને આજે જે આ ચૌલ સંસ્કાર એ ખરેખર ધર્મના સ્થાપન કરવા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પધાર્યા, અને એની જે પરંપરા જે મહારાજ શ્રીજી મહારાજની જગ્યાએ આજે આપણે કહીએ કે ધર્મનું સ્થાપન, ધર્મની રક્ષા એ કરનારા હોય તો પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણા સર્વના ગુરુ સ્થાને છે. ગુરુત્વે સ્થાપિત આભ્યામ ચ તાભ્યામ દીક્ષા મુમુક્ષ. આવી રીતે ધર્મની રક્ષા કરવી, સંસ્કારોની આ રક્ષા કરવી, એની પરંપરા જાળવી એ પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજે બંને સુપુત્રોને આ રીતે ચૌલ સંસ્કાર પોતાના એક ગોદમાં બેસાડીને કરાવ્યા છે. આપણને એમાંથી એ પ્રેરણા મળે કે જેમ બાળ લાલજીઓના આ સંસ્કાર વિધિ દાદાએ કરાવ્યા એ રીતે પિતાશ્રી હોય, દાદા હોય, તેઓએ પણ પોતાના બાળકોના સંસ્કારો વડતાલ જઈને, જુનાગઢ જઈને, ગરડા જઈને, આપણા તીર્થસ્થાનોમાં જઈને એ કરાવવા. ત્યારે આ દાદા જે વિધિ કરાવી રહ્યા છે એમાંથી આપણને આ ચૌલ સંસ્કારની પ્રેરણા મળે છે. અંતમાં આપણા વેદોએ જે કહ્યું કુર્વન્નેહ કર્માણી જીજી વિશે છતમ સમાહ એમ ત્વય નાન્યથે તોસ્તી ન કર્મ લિપ્યતે નરે. આવા જે સંસ્કારો જે છે, આવા જે કાર્યો જે છે એ ખરેખર ભક્તિરૂપ છે અને આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ભગવાન શ્રીના ચરણો પ્રાર્થના કરું. જૂનાગઢવાસી શ્રી રાધારમણદેવ, હરિકૃષ્ણ મહારાજ, સિદ્ધેશ્વર મહાદેવ, રણછોડ કમરાય, મહાપૂજા અધિષ્ઠિત હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપ શાલિગ્રામ સ્વરૂપ ભગવાનના ચરણો પ્રાર્થના કરું છું. અને જૂનાગઢના અમારા મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તેમજ સર્વે નાના મોટા વડીલ એ સંતો, જૂનાગઢ સમસ્ત સંતો તરફથી આજે બંને બાળ લાલજીને ભગવાન શ્રી હરિની આગળ પ્રાર્થના કરું કે એવી કૃપા વરસે, એવી કૃપા વરસાવે કે જેથી કરીને જેમ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પોતે આ ધર્મનું રક્ષણ કરી રહ્યા છે એવી રીતે જ જે આચાર્ય મહારાજ સ્વરૂપમાં લાલજી મહારાજ, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ એવી રીતે આપણા કૃપા વરસાવતા રહે. અને એવી રીતે ભાવિનો જે આચાર્યનો ભાર એ જ્ઞાનેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ ઉઠાવે અને તેની સહાયમાં એ રીતે દિગ્વેન્દ્ર પ્રસાદજી મહારાજ હોય અને એ દ્રશ્ય દર્શનની આજે ઝાંખી કરી રહ્યા છીએ. ત્યારે ખૂબ જ આનંદની ખુશીની વાત, ખૂબ જ અંતરમાં ભગવાન શ્રી આગળ પ્રાર્થના કરીને બંનેને ખૂબ શુભેચ્છાઓ અંતરના એ રીતે ભાવ અભિનંદન પ્રાપ્ત કરે એવી ભગવાન શ્રીના ચરણો પ્રાર્થના સાથે મારી વાણી વિરામ આપતા જય જયકાર કરીએ કે આ જે ધર્મકુળ છે એ ખરેખર ગાદી ઉપર હોય એને ખરેખર એ ધર્મકુળ અને એનો જે પરિવારજન છે એ ધર્મકુળ છે. ત્યારે આવા ધર્મકુળ અને એના જે આશ્રિત એવા સંતો, એવા જે ભક્તો એ બધાય આજે પ્રતિજ્ઞા કરીએ છીએ કે આવા આચાર્ય મહારાજ એ અમારા આચાર્ય મહારાજ છે. આ ભાવિ જે અમારા આચાર્ય મહારાજ એ ભાવિ આચાર્ય મહારાજ છે એવા નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ છે, પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ સત્સંગનું હેત છે અને અમારું ભાવિ આચાર્યનું સ્વરૂપ એ ખરેખર આ બાળ લાલજીમાં રહ્યું છે. હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા કરીએ કે અમે તમારા છીએ, તમે અમારા છો. આપણા હરિકૃષ્ણ મહારાજ બસ આપના સ્વરૂપમાં અમારી નિષ્ઠા કાયમ માટે રહે. આચાર્ય પદના આવી રીતે અમે દર્શન કરતા રહીએ. જય જયકાર સાથે બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજની અસ્તુ. ધન્યવાદ. ઘનશ્યામ મહારાજનો આ અયોધ્યા નગરીની અંદર હનુમાનગઢીમાં જે મુંડન વિધિ થયેલો એ મુંડન વિધિની અંદર અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ જ્યારે પણ અયોધ્યા દર્શન કરવા આવે છે અને ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ, ભક્તિમાતા એમની દરેક ધાર્મિક વિધિઓની અંદર જેમણે કાર્ય કર્યું છે
એવા સંદેશ મહારાજ આપણા વચ્ચે ઉપસ્થિત છે, જેમની 7મી પેઢીના એમના વડીલો એમણે ભગવાન સ્વામિનારાયણ અને ધર્મદેવની ધાર્મિક વિધિઓ કરી હતી એવા પુરોહિત આપણા વચ્ચે અહીંયા બિરાજમાન છે, જેમને વિનંતી કરીશ અહીંયા મંચ ઉપર પધારશે અને પૂજ્ય મહારાજ શ્રી એમનું શાલ ઓઢાડી અને સ્વાગત કરશે. સંદેશ મહારાજ જેમના 7મી પેઢી છે, જેમના પૂર્વજોએ ધર્મદેવ અને ભક્તિ માતા અને ઘનશ્યામ મહારાજની ધાર્મિક તમામ વિધિઓ કરી હતી. એક સાદર લાવજો. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના અયોધ્યા ખાતે આપણા પુરોહિત છે અને કોઈ પણ હરિભક્તો જ્યારે પણ આવે છે ત્યારે સંતો હરિભક્તોની તમામ રીતે સેવા કરે છે એવા પુરોહિતને અહીંયા આપણે આપણા પ્રસંગે સન્માનિત કરીએ છીએ. આજના પ્રસંગની અંદર પણ બધી જ જગ્યાએ આપણને જ્યાં પણ જરૂર હતી ત્યાં દરેક પ્રકારે જેઓ ઊભા રહ્યા છે એવા સંદેશ મહારાજનું આપણે અહીંયા સ્વાગત કરીએ છીએ. હવે આપણા સૌના વચ્ચે પવિત્ર છપૈયા ધામથી બાળપ્રભુ ઘનશ્યામ મહારાજને સાથે લઈને છપૈયા મંદિરના મહંત શ્રી વાસુદેવાનંદજી સ્વામી આપણા વચ્ચે પધાર્યા છે, જેમને વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારશે. કાળુપુર શ્રી સ્વામિનારાયણ નરનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજનું પ્રતિનિધિત્વ લઈને કાળુપુર સ્વામિનારાયણ ગાદીના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજનું પ્રતિનિધિત્વ લઈને આપણા સૌના વચ્ચે પધાર્યા છે. એક વખત જોરદાર તાળીઓથી આપણે આ પ્રતિનિધિત્વને વધાવશું અને પૂજ્ય મહારાજશ્રી અને સમગ્ર નરનારાયણ દેવ ગાદી વતી જે પણ સંદેશો લઈને આવ્યા હોય એ અહીંયાથી આપને સૌને પ્રસ્તુત કરશે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રયમ વિલક્ષણ વિભાવ્યતેન કર્તવ્યમ ભક્તિ કૃષ્ણ સર્વદા. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદી ભગવાન સ્વામિનારાયણના 8મા વંશજ પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણા સૌના લાડીલા અને યુવાનોના હૃદય સમ્રાટ એવા પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી બંને બાળલાલજી મહારાજ શ્રી, આજનો આ દિવ્ય ઉત્સવ એ જે કોઈ ભક્તો આ વાલ્મીક આશ્રમમાં આવશે અને એમને જે લવકુશ એ વાલ્મીકજીની સાથે છે એમ દાદાના ખોળામાં રહી અને બંને બાળલાલજી મહારાજે જે 14 સંસ્કાર ઉતરાવ્યા એનું જ્યારે અહીંયા આવશે ત્યારે એને દર્શન થશે કે અહીંયા જ આવા દર્શન અદ્ભુત હતા. એક તો મૂર્તિને જુઓ અને એક બાજુ દાદા બંનેને ખોળામાં લઈને બેઠા છે. એ વાલ્મીકી જેવું છે આ દ્રશ્ય આપણને જો જોવા મળ્યું તો બધા ભાગશાળી છે. ધર્મકુળનું 14 સંસ્કાર મુંડન એના દર્શન અલૌકિક હોય છે અને જે દર્શન કર્યા આજના જેને દર્શન કર્યા એને અંત સમય યાદ આવશે ને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે. અમદાવાદના પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી એમને કહ્યું કે આ અમારો કુળનો પ્રસંગ છે, આ અમારા કુટુંબનો પ્રસંગ છે, પણ અનિવાર્ય સંજોગે નહીં આવી શકતા. તમે અમારા પ્રતિનિધિ રૂપે આખા અમદાવાદ નરનારાયણ દેવ દેશના એ પ્રતિનિધિ રૂપે જઈને બંને લાલજી મહારાજના 14 સંસ્કાર વિધિ એમાં હાજર રહી અને અમારા તરફથી અનેક શુભેચ્છાઓ. અને બાળલાલજી મહારાજ ખૂબ સત્સંગમાં અને ખૂબ એમનું જે યુવા બાળ અવસ્થા છે પણ કુમાર અવસ્થા યુવા અવસ્થા અને યુવા અવસ્થાની અંદર આ સત્સંગને એક શિરમોડ ગુજરાતનું એક ગામડું નહીં પણ આ દેશનો એક ખૂણો બાકી ન રહે. કારણ કે હજી પશ્ચિમ બધું કોરું છે, કર્ણાટક આંધ્ર તામિલનાડુ એની અંદર એ ખૂબ આપણા સ્વામિનારાયણ ભગવાનનો દિગ્વિજય કરે અને આજના મંગલ દિવસે બંને લાલજી મહારાજને છપૈયાથી બાળસુખ ઘનશ્યામ મહારાજ નરનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવ ખૂબ દીર્ઘાયુષ્ય અર્પે
અને ખૂબ સ્વસ્થ સારું જળવાય એ જ અભ્યર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ. વાહ ભાઈ વાહ, એક વાર જોરદાર તાળીઓથી સન્માન થઈ જાય. ભગવાનની જય. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની. स्वस्ति नः इन्द्रो रथश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ आनो भद्राः क्रतवो जन्तु विश्वतो दब्धा स अपरितासः उद्भिदः देवानो जथा सद्मिदब्रदे असन्न प्राजुवो रोक्षतारो दिवे दिवे ॐ सहस्रशीरेखा पुरुषः सहस्राक्षः सहस्रपातः स भूमिगुं सर्वत्र स्मृत्वा चतिष्ठदशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भाव्यम् उतामृतत्वशेषानो यदन्नेनातिरोहति एतावानस्य महिमातो जायाश्च पुरुषः पादोश विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्व उदेत् पुरुषः पादोस्येहा भवत् पुनः ततो विग्वाण्यग्रामत्स शनानशनेऽभिः ततो विराड जायत विराजो अधिपुरुषः स जातो अत्यरिश्च तपश्चात् भूमिमतो पुरः तस्माद्ज्ञा सर्वभूतः संवृतं बृहदाजम् पशुंस्ताञ्चक्रे वायव्या नारण्याग्राम्याश्च ये तस्माद्ज्ञा सर्वभूतरिचः सामानि जग्निरे छन्दागुषि जग्निरे तस्मात् जाता अजायः तं जग्नं बर्हि क्षिप्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्यारिक्षयश्च ये यत्पुरुषं यदधुः कतिधा व्यकल्पयन् मुखं किमस्यासीत् किं बाहु किमूरुपादा उच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः उरु तदस्य यद्वेश्यः ओम शांति शांति शांति. बोलो श्री बाल स्वरूप श्री घनश्याम महाराजनी. અહીંયા આ સમગ્ર કાર્યક્રમના ઝૂમ કરીને લઈ લો. સમગ્ર કાર્યક્રમના યજમાનોનું પૂજન કાર્યક્રમ હમણાં શરૂ થશે. એ પહેલાં પૂજ્ય બાળલાલજી મહારાજ બંનેનું અશોલ કાર્યની અંદર
અમદાવાદ કાળુપુર ગાદીના પરમ પૂજ્ય ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રી દ્વારા જે ભેટ પૂજા મોકલવામાં આવી છે, એમના પ્રતિનિધિ સ્વરૂપે પધારેલા પૂજ્ય બ્રહ્મચારી સ્વામી વાસુદેવાનંદજી અને દેવસ્વામી સ્વામિનારાયણ મંદિર અયોધ્યાના મહંતશ્રી તેઓ ઉપર પધારશે અને કાળુપુર સ્વામિનારાયણ ગાદીના પરમ પૂજ્ય ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રીના પ્રતિનિધિ સ્વરૂપે અહીંયા પૂજન અર્ચન કરશે. આપણે એમના પૂજન અર્ચનને જોરદાર તાળીઓથી વધાવશું. પૂજ્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે સંદેશો પણ મોકલાવ્યો છે કે આ અમારા ધર્મકુળનું વ્યવહારિક કાર્ય છે અને એ વ્યવહારિક કાર્યની અંદર અમે પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય લાલજી મહારાજ, શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ સમગ્ર પરિવાર સાથે જ છીએ અને તેઓ તો આ કાર્યક્રમની અંદર આવવા માટે પણ તૈયારી હતી, પણ અનિવાર્ય સંજોગોના હિસાબે આપણા કાર્યક્રમની અંદર તેઓ ઉપસ્થિત રહી શક્યા નથી. પણ કાળુપુર ગાદીના પ્રતિનિધિ તરીકે પૂજ્ય વાસુદેવાનંદ બ્રહ્મચારી મહારાજ અહીંયા બંને બાળલાલજી મહારાજનું સન્માન સ્વાગત કરી અને આપણને સૌને અભિવાદિત કરશે. બોલો નર નારાયણ દેવની, બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની. આ સમગ્ર કાર્યક્રમની અંદર છપૈયા મંદિરના મહંત શ્રી વાસુદેવાનજી મહારાજ, અયોધ્યા મંદિરના મહંત શ્રી દેવસ્વામી અત્રે પધારશે. આ સમગ્ર કાર્યક્રમની અંદર છપૈયા મંદિરના મહંતશ્રી અને અયોધ્યા મંદિરના મહંતશ્રી દેવસ્વામી બંને ખૂબ જ જહેમત ઉઠાવી અને હરિભક્તોને, સંતોને તમામ વ્યવસ્થા પૂર્ણ કરી છે. એમને પણ બંનેને આપણે જોરદાર તાળીઓથી વધાવશું. અને ખાસ કરીને અયોધ્યા મંદિરના મહંતશ્રી દેવસ્વામી, એમણે સતત 24 કલાક આપણા માટે જાગીને આ હોલથી માંડીને તમામ તૈયારીઓ કરવાની અંદર, હનુમાનગઢીની અંદર પૂજ્ય મહારાજશ્રીના દર્શનની વ્યવસ્થા, હરિભક્તોને રહેવાની વ્યવસ્થા, આ સમગ્ર વ્યવસ્થાની અંદર જેમણે કાર્યભાર સ્વીકારી અને આ કાર્યની અંદર સહભાગી થયા છે, એમનો પણ આ પ્રસંગે અહીંયા સંતો હરિભક્તો ખૂબ આભાર માને છે. હવે અહીંયા જે મુખ્ય યજમાનો છે એમના દ્વારા પૂજન થશે અને પૂજ્ય સંતોના ચરણોમાં વિનંતી કે ખૂબ સમય થઈ ગયો છે એટલે દરેક સંતો અહીંયાથી 6 તારીખે વડતાલ મુકામે જે લાલજી મહારાજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં આપણે સૌએ પૂજન કરવાનું છે. અત્યારે બધાએ ત્યાં સ્થળે બેસીને જ આપણે આ કાર્યક્રમને વધારે આગળ, સમય ખૂબ થઈ ગયો છે એટલા માટે દરેક સંતોને વિનંતી કે 6 તારીખે વડતાલ મુકામે જે પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યાં સંતો લાભ લેશે. અત્યારે યજમાન પરિવારોના નામ પ્રમાણે અહીંયા પૂજનમાં અહીંયા દરેક સંતોનું પૂજન કરવા માટે પરમ પૂજ્ય લાલજી મહારાજ પધારી રહ્યા છે. સંતોએ પૂજનનો કાર્યક્રમ 6 તારીખે લાભ લેવાનો છે. અત્યારે ધર્મકુળ પરિવારના આ દિવ્ય પ્રસંગમાં જ્યારે સંતો ઉપસ્થિત છે તો લાલજી મહારાજ અહીંયાથી પધારી દરેક સંતોને ધોતી ઓઢાડી સંતોનું અહીંયા પૂજન કરશે. અને અત્યારે અહીંયા વિશેષ યજમાનોને નહીં લેતા, કારણ કે ઘણો બધો સમય થઈ ગયો છે. બાકી વિશેષ કાર્યક્રમ 6 તારીખે આપણે રાખશું. તો અત્યારે મુખ્ય યજમાન પરિવારમાંથી જે મેનના નામ લઉં એ અહીંયા માત્ર આવશે. આખા સત્સંગ સમાજ વતી જેમણે આ સંપૂર્ણ આયોજનમાં પોતાના ખર્ચથી જેમણે સેવા કરી છે અને સમગ્ર આપણા બધા બોર્ડ, સમગ્ર લક્ષ્મણદેવ દક્ષિણ વિભાગ સત્સંગ સમાજ દરેક વતી અહીંયા મુખ્ય યજમાનોને જ આપણે અહીંયા આહુત કરીએ છીએ. તો તેઓ શ્રી અત્રે પધારે અને ઝડપથી બંને બાળલાલજી મહારાજની પૂજા કરશે. નિસર પરિવાર વતી શ્રી ડુંગરસિંહભાઈ ગોપાલભાઈ નિસર, અમરસિંહભાઈ ડુંગરસિંહભાઈ નિસર, રસિકભાઈ અને રમેશભાઈ તેઓ શ્રી અત્રે પધારે અને ચિરાગભાઈ આટલા નિસર પરિવાર વતી પધારે. લાલજીભાઈ અને પ્રવીણભાઈ એ અત્રે નિસર પરિવાર વતી અહીંયા આવી અને લાલજી મહારાજની પૂજા કરે.
અને આ આપણો સમગ્ર જે ચૌલ સંસ્કાર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ તમામ ખર્ચના જેઓ યજમાન બન્યા છે એવા પરિવારોને એમના મુખ્ય ભક્તોને અહીંયા બોલાવીએ છીએ અને તેઓ શ્રી અત્રે અહીંયા આવી અને લાલજી મહારાજ અને મહારાજ શ્રીનું અહીંયા પૂજન કરશે. બીજું આ સમગ્ર મહોત્સવ છે જે આવતી તારીખ 3/3/2016 રાત્રે 8 થી 11 વાગ્યા સુધી લક્ષ ચેનલ ઉપર આપને ઘરે બેઠા જોવા મળશે. આવતી તારીખ 3/3/2016 રાત્રે 8 થી 11 સુધી આ સમગ્ર કાર્યક્રમ છે એ લક્ષ ઉપર પ્રસારિત કરવામાં આવશે. ત્યાર પછી નાકરાણી પરિવાર જે આપણા મહોત્સવમાં યજમાન થયો છે એ નાકરાણી પરિવાર વતી ધનજીભાઈ નાથાભાઈ નાકરાણી, શ્રી ગિરધરભાઈ નાથાભાઈ નાકરાણી, દિનેશભાઈ નાથાભાઈ નાકરાણી, હિતેશભાઈ ધનજીભાઈ નાકરાણી, નિકુંજ ધનજીભાઈ, કેયુર દિનેશભાઈ, જસીન દિનેશભાઈ અને મુકુંદ હિતેશભાઈ આ પરિવારના સભ્યો અહીંયા પધારશે અને લાલજી મહારાજનું પૂજન કરશે. પૂજન કરી અને તરત યજમાન પરિવારના ભાઈઓ એ નીચે સ્થાન ગ્રહણ કરશે. ત્યાર પછી ત્રીજો પરિવાર જે આપણા આ મહોત્સવના યજમાન પદના ભાગીદાર બન્યા છે બસ તમે બોલો સ્વામિનારાયણ ભગવાનની. હવે નાકરાણી પરિવાર ઝડપથી ઉપર આવી જાય. હવે નાકરાણી પરિવાર અહીંયા આવશે અને આપણા આ મહોત્સવનું યજમાન પદ જેમણે લીધું છે એવું નાકરાણી પરિવાર નીચે આવી જાય. ઝડપથી નાકરાણી પરિવાર ઝડપથી આવી જાય. એમના પછી ગોળવિયા પરિવાર રેડી રહે એટલે ન્યાલકરણ ગ્રુપ વડોદરા ગોળવિયા પરિવાર શ્રી મગનભાઈ નાનજીભાઈ ગોળવિયા, રમેશભાઈ નાનજીભાઈ ગોળવિયા, પ્રવીણભાઈ નાનજીભાઈ ગોળવિયા, અશ્વિનભાઈ, ચિરીનભાઈ, ગોકુળભાઈ, વિજયભાઈ, લાલજીભાઈ ને શૈલેષભાઈ એ પણ ઝડપથી તૈયાર રહે. આમના પછી એ ઝડપથી અહીંયા ઉપર આવશે. સ્ટેજ ઉપર ઝડપથી આવી જાઓ ગોળવિયા પરિવાર. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ખૂબ સુંદર આ પરિવારોએ લાભ લીધો છે. મગનભાઈ, રમેશભાઈ, પ્રવીણભાઈ, અશ્વિનભાઈ, ચિરીનભાઈ, ગોકુળભાઈ, વિજયભાઈ, લાલજીભાઈ, શૈલેષભાઈ ઝડપથી અહીંયા મંચ ઉપર આવી જાય અને અહીંયા ધર્મકોળ પાસે અહીંયા ઉપસ્થિત થાય. હવે ગોળવિયા પરિવાર અહીંયા આવી જાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની. હવે પ્રભુજ્ય લાલજી મહારાજ શ્રી અત્રે ધામધામથી જે સંતો પધાર્યા છે પૂજ્ય ગઢપુર મંદિરના મહંત સ્વામી, અત્રે ગઢડાથી ઘણા બધા સંતો ઉપસ્થિત છે. પૂજ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામદાસજી સ્વામી, બ્રહ્મચારી સ્વામી કપિલેશ્વરજી સ્વામી, પૂજ્ય હરિચરણ સ્વામી, કોઠારી સ્વામી ભક્તિપ્રસાદદાસજી સ્વામી, કોઠારી સ્વામી ભક્તિચરણદાસજી સ્વામી, સ્વામી બાળકૃષ્ણદાસજી સ્વામી, શાંતિ સ્વરૂપદાસજી સ્વામી નેસવડ, દેવપ્રસાદદાસજી સ્વામી માણેકપુર, બળદેવ સ્વામી કોટલાપીઠા તેમજ જુનાગઢથી પણ જુનાગઢ મંદિરના મહંત સ્વામી. દરેક સભાની અંદર શાંતિથી બેસે. પૂજ્ય બાળલાલજી મહારાજ ને પૂજ્ય લાલજી મહારાજ દરેક સંતોનું ચાદર ઓઢે અને સન્માન કરવા માટે નીચે જઈ રહ્યા છે. અહીંયા આ કાર્યક્રમની અંદર જે પણ સંતો વધાર્યા છે એમનું પૂજ્ય લાલજી મહારાજ ચાદર ઓઢાડી અને સન્માન કરી રહ્યા છે. જુનાગઢથી જુનાગઢ મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, બોર્ડ સલાહકાર શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, પ્રેમ દર્શન સ્વામી રામ સ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી કૃષ્ણ પ્રકાશદાસજી સ્વામી, કેપી સ્વામી કડોદરા, સ્વામી રામ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય તમારા જોડાણ. મુખ્ય યજમાનની ઈચ્છા છે કે મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના દરેક ટ્રસ્ટીઓને
સાલ ઓઢીને લઈને સ્વાગત કરવામાં આવશે. મગનભાઈ સભાયા, એટલે મગનભાઈ સભાયા છે, મગનભાઈ ગોળવિયા. અહીંયા એસપી સ્વામી આવી જાય. બંને ત્રણેય બોર્ડના સલાહકાર પૂજ્ય એસપી સ્વામી સાથે જોડાઈ જાય. જૂનાગઢ મંદિરના મહંત સ્વામી, જૂનાગઢ મંદિરના બોર્ડ સલાહકાર અને બાલ સ્વામી, જૂનાગઢ મંદિરના ટ્રસ્ટી હરિકૃષ્ણ ભગત. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મી નારાયણ દેવની, રાધારમણ દેવની, ગોપીનાથજી મહારાજની જય. હવે આપણે પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીના આશીર્વાદનો સ્વીકાર કરીશું. તો દરેક પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, દોલેરા બિરાજમાન મદનમોહનજી મહારાજ, જુનાગઢ રાધારમણ દેવ અને અમદાવાદ ભુજ મંદિરમાં બિરાજમાન નરનારાયણ દેવના દિવ્ય સાનિધ્યમાં જે પવિત્ર ધામ અયોધ્યા, જ્યાં ભગવાન રામચંદ્રજીની પ્રાગટ્ય ભૂમિ અને કર્મભૂમિ જેને કહી શકાય ને, જે આખા વિશ્વને રામરાજનો સંદેશ આપે છે, મર્યાદા પુરુષોત્તમનો જેને આપણે સૌ નામથી આમથી મર્યાદાની જેને સ્થાપના કરી, વિશ્વને ધર્મની એક નવી રીત અને એની વાતથી આપણને વાકેફ કરે ભગવાન રામચંદ્રજી મહારાજના પ્રાગટ્ય ભૂમિ અયોધ્યા, તેમને આંગણે અમારા સમગ્ર ધર્મકુળના કુળદેવ હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં વાલ્મીકી રામાયણ ભવનના પ્રાંગણમાં અત્રે ઉપસ્થિત વાલા ધર્મકુળ આશ્રિત સર્વે અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્મા, તો દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આમ તો સત્સંગના અનેક પ્રસંગોમાં આપણે સૌ એકત્રિત થઈ અને પોતાના આત્મકલ્યાણ મોક્ષ માટેનું જે ભાતું એ ભગવાનની ભક્તિ અને ભગવાનનો રાજીપો એના માટે આપણે કાર્ય કરતા હોઈએ છીએ. પણ જેને ભગવાને એક સંબંધ એવો નાતો બાંધ્યો સત્સંગના દ્વારે, એટલે કે ગુરુમંત્ર કંઠીના સંબંધે કરીને, અને વિશેષ કરીને હું ઘણી વખત પ્રવચનમાં કહું છું કે મહારાજે વચનામૃતમાં આ વાત બહુ સ્પષ્ટ લખી કે જે દેહના સગા સંબંધીને પ્રત્યે જેવો આદર અને પ્રેમ ભાવ છે, એવો સત્સંગના જે સંબંધ એના પ્રત્યે જો આદર અને આત્મીયતા થઈ જાય તો એ જીવનની અંદર કંઈ કસર ન રહે. તો આ બધા સર્વે અમારા આત્માના સંબંધી એવા સર્વે સત્સંગી હરિભક્તોને અમારા હૃદયથી ખૂબ ખૂબ અમે જય સ્વામિનારાયણ કહીએ છીએ. આજે આ બંને બાળલાલજી, શ્રી યજ્ઞેન્દ્ર પ્રસાદજી અને દિગ્વિજેન્દ્ર પ્રસાદજી, એમના ચૌલ સંસ્કારના શુભ પ્રસંગે આપ સૌ સંતો, કારણ કે દરેક મોટી જવાબદારીઓ સંપ્રદાયની વહન કરે છે અને મોટા મોટા સ્થાનોની અંદર એમના બધાના પ્રસંગો હોય, પણ આ પોતાના, હું એમ કહું તો અતિશયોક્તિ નથી કે ભગવાન સ્વામિનારાયણે જે વિશ્વાસ સંતો અને હરિભક્તો ઉપર મૂક્યો, જ્યારે આ જેને સરવાર દેશ કહેવાય, કૌશલ પ્રદેશ કહેવાય, અયોધ્યા પ્રદેશ છપિયાના અમારું વતન, અને અહીંથી મહારાજે જ્યારે ધર્મકુળને તેડાવ્યું ત્યારે અમારા બધાના મનમાં, એટલે અમારા વડીલોના મનમાં એવો ભાવ હતો કે અમારા કુટુંબી સગા પરિવાર બધા તો અહીંયા અમારા ઉત્તર પ્રદેશમાં હોય, ત્યાં ગુજરાતની અંદર કે આટલા દૂર પ્રદેશની અંદર અમારું કોણ સગું? ત્યારે મહારાજે કીધું કે આ તમારા બધા સગા છે. અને એ ભરોસો જે ભગવાને તમારા સૌ ઉપર મૂક્યો અને તમે બધાએ આજે નિષ્ઠાથી એને પોતાનો પરિવાર સમજી અને આ પ્રસંગની અંદર ઉપસ્થિત રહ્યા છો. અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી હું આપ સર્વે ઉપસ્થિત સંતોનો અને ઉપસ્થિત સર્વે હરિભક્તોનો ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ઘણા ભક્તોને, જેમ સ્વામી પણ વાત કરી, ભક્તોને ભાવ હતી કે અહીંયા આવીને દરેકને બાળલાલજીને રમાડવા અને એમને સત્કાર કરવા હોય, પણ સમયની મર્યાદા છે. આપણા મુહૂર્તો જરા અને શાસ્ત્રોના વિધિ વિધાન, યજ્ઞ વગેરે જે કાર્યોની અંદર સમય ઘણો ગયો એટલે એ આપણે કરી શક્યા નથી અહીંયા. પણ 6 તારીખે વડતાલની અંદર દરેકને અમારું ભાવભર્યું આમંત્રણ છે. આપ છૂટથી તે દિવસે સવારથી સાંજ સુધી નાનાલાલજી તમને સોંપી દેશું, જેને આખો દિવસ તમે એમને બધા ખાસ જેને રમાડવા હોય, જેને લેવા હોય લેજો. તો 6 તારીખે દરેક ભક્તો વડતાલ પધારજો, સંતો દરેક પધારજો. દરેકને અમે 6 તારીખનું આમંત્રણ આપીએ છીએ. અને ફરી એક વખત માતુશ્રી વતી ખાસ કરીને સ્ત્રી ભક્તોનું અને સાંખ્યોગી બહેનોનો પણ અમે હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ અમને આભાર માનીએ છીએ. સર્વ માટે મંગલ કામના કરી અને છેલ્લે એક ભલામણ બધાય સંતોની, હરિભક્તોની પ્રસાદની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે, તો બધા પ્રસાદ લઈને જ પાછા નીકળજો.
કોઈને ઉતાવળ હોય તો પણ ગળું મોઢું કરી નીકળજો, કોઈ પ્રસાદ લીધા સિવાય જાય નહીં એવી અમે ખાસ બધાને ભલામણ કરીએ છીએ. સર્વને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ.